નમસ્કાર મિત્રો, ગુજરાત ટીવી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજના વિડીયોની અંદર આજના મુખ્ય 5 ખેડૂત સમાચાર આજના વિડીયોની અંદર જાણવાના છીએ। તે પહેલાં દરેક મિત્રોને નમ્ર વિનંતી કે ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, સૌપ્રથમ સમાચાર 500 ટીવી ચેનલ મફતમાં, ત્યારબાદ એસટી બસમાં છૂટા પૈસાની રાહત, ત્યારબાદ ખેડૂતોને મોટો ઝટકો, ત્યારબાદ મહાકુંભ મેળો, ત્યારબાદ મોબાઈલ સિમ કાર્ડ માટે ગુડ ન્યૂઝ આવી ગઈ છે। આ સંપૂર્ણ સમાચાર આજના વિડીયોની અંદર જાણવાના છીએ। સૌપ્રથમ BSNLના તાજેતરના કેટલાક રાજ્યોમાં ઇન્ટરનેટ દ્વારા પ્રોટોકોલ આધારિત IFTV સર્વિસ શરૂ કરવામાં આવી છે, જેના દ્વારા યુઝર્સને મફતમાં 500થી વધુ ટીવી ચેનલો જોઈ શકશે। આ માટે કોઈ પણ સેટર બોક્સની જરૂર નથી। કંપનીએ આ સર્વિસ સત્તાવાર રીતે ગુજરાત ટેલિકોમ સંકલમાં જે સેવાઓ શરૂ કરી છે। ભારતની પ્રથમ ફાઇબર આધારિત ઇન્ટરનેટ ટીવી સર્વિસ છે, જે યુઝર્સ ફાઇબર વિના ક્લિયર ક્વોલિટીમાં 500થી વધુ લાઇવ ટીવી ચેનલો પ્રીમિયમ ક્વોલિટી દ્વારા જે આનંદ માણી શકે છે। તે માટે 500થી વધુ ચેનલોની જાહેરાત કરવામાં આવી છે। ત્યારબાદના સમાચાર ગુજરાતમાં બસ મુસાફરો માટે રાહતના સમાચાર આવ્યા છે। બસમાં મુસાફરી કરતા લોકોને ટિકિટ માટે છૂટા રૂપિયામાંથી મુક્તિ મળી છે, કારણ કે 25 ઓક્ટોબર 2023થી એસટી નિગમ દ્વારા પ્રથમ તબક્કામાં જે અમદાવાદ, રાજકોટ, જામનગર અને જૂનાગઢ વિભાગમાં કુલ 1850 બસોમાં 3000થી વધુ એન્ડ્રોઇડ ટિકિટ મશીન ફાળવવામાં આવ્યા છે। દૈનિક સરેરાશ 15000 જેટલા ડિજિટલ ટ્રાન્સફર દ્વારા માધ્યમથી એસટી નિગમને રૂપિયા 13 લાખથી વધુ આવક જોવા મળી છે। QR કોડ કરતા છેલ્લા માધ્યમથી જે એક જ વર્ષમાં 37 લાખ કરતાં વધુ મુસાફરોએ નિગમમાં 3,30,53,000 કરોડથી પણ વધુ આવક કરાવી છે। ત્યારબાદના મુખ્ય સમાચાર રાજ્યના ખેડૂતોને મોટો ઝટકો લાગ્યો છે, જેમાં ઇસ્કોએ રાસાયણિક ખાતરના ભાવમાં વધારો કર્યો છે, જેમાં 250 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। ખેડૂતોને આર્થિક રીતે પરેશાન થવાની વારી આવી છે। મળતી માહિતી મુજબ ઇસ્કોએ NPK 10-26-26 ખાતર અને NPK 12-32-16ના ખાતરના ભાવમાં વધારો કર્યો છે, જેમાં 50 કિલોની બેગમાં ઇસ્કોએ 250 રૂપિયાનો વધારો કર્યો છે, જ્યારે 50 કિલોની બેગમાં જે 1470 રૂપિયાની બેગનો નવો ભાવ હવે 1720 રૂપિયા સુધી જોવા મળ્યો છે। ત્યારબાદના મુખ્ય સમાચાર ભારતનો સૌથી ભવ્ય આધ્યાત્મિક મેળો એટલે કે મહાકુંભનો મેળો પૂર્ણ કુંભનો મેળો દર વર્ષે 12 વર્ષે આયોજિત થાય છે। આ વર્ષે અતિ મહત્વનો છે, કારણ કે હિન્દુ સંસ્કૃતિ મુજબ ચારેય ગ્રહો મુખ્ય સૂર્ય, ચંદ્ર, ગુરુ અને શનિ એક જ દિશામાં આપણને જોવા મળવાના છે। આ સંયોગ 144 વર્ષ બાદ એકવાર આવતો હોવાથી મહાકુંભ મેળો અતિ વિશિષ્ટ માનવામાં આવે છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માર્ગદર્શન હેઠળ ગુજરાતના પ્રવાસી નિગમ દ્વારા પ્રયાગરાજ ખાતે 13 જાન્યુઆરીથી લઈને 26 જાન્યુઆરી સુધી ગુજરાત પેવેલિયન બનાવવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના વારસાને દર્શાવવામાં આવ્યો છે। ગુજરાતના પ્રવાસી આ નિગમમાં ટોલ ફ્રી હેલ્પલાઇન મુજબ જોઈ શકે છે। ત્યારબાદના મુખ્ય સમાચાર મોબાઈલના 2 સિમ કાર્ડનો ઉપયોગ કરનારા લોકો માટે નવી અપડેટ સામે આવી છે। ટ્રાયલના દ્વારા નિગમના નવા અનુસાર મુજબ જે 90 દિવસ સુધી નિષ્ક્રિય રહેશે જો તમારો નંબર, તો 20 રૂપિયાની પ્રીપેડ બેલેન્સ તો તમારા કંપનીમાં 20 રૂપિયા કાપી લેશે અને વેલિડિટી 30 દિવસ સુધી વધારવામાં આવશે, એટલે કે તમારો નંબર કુલ 120 દિવસ સુધી સક્રિય રહી શકે છે। 120 દિવસ પછી 15 દિવસનું જે પીરિયડ હોય છે તેમાં તમને રાહત મળે છે। તો મિત્રો, આ હતા આજના મુખ્ય 5 ખેડૂત સમાચાર। જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। ફરી મળીશું બીજા વિડીયો સાથે। ત્યાં સુધી જય જવાન, જય કિસાન।